सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। આજના દિવસે મહામાનવ આદિ શંકરાચાર્યજીનો પ્રાદુર્ભાવ થયો. આદિ શંકરાચાર્યજી વિશ્વ માનવ પરંપરાના પ્રસ્થાપક છે. આદિ શંકરાચાર્યજીએ ભારતની જ નહીં સમગ્ર વિશ્વની એક વિરલ વિભૂતિ ગણાવી શકાય એવા એક એ મહાપુરુષ થયા. વિશ્વની 10 થી કે 12 વિભૂતિઓના નામોની ગણના કરવામાં આવે તો આચાર્ય આદિ શંકરાચાર્યજીનું નામ અવશ્ય એમાં પ્રથમ સ્થાને આવે. ફક્ત 32 વર્ષની આયુષ્યમાં અભૂતપૂર્વ કાર્ય ભારતની ભૂમિ ઉપર એમણે કરેલું છે. ભારતની ભૂમિમાં જોઈએ તો બદ્રીનાથથી કન્યાકુમારી સુધી અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી એણે આ અભૂતપૂર્વ કાર્ય કરી અને મહાન કર્મયોગીએ સ્થાપિત થયા. એટલું જ નહીં, પ્રસ્થાનત્રયી એટલે કે ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ગીતાજી શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખી અદ્વૈત કેવલાદ્વૈતનો પ્રસ્થાપના કરનારે મહાનુભાવ એ જ્ઞાનયોગી હતા. ભક્તિભાવથી છલકાતા પંચદેવોપાસનાના અનેક સ્તોત્રોની રચના કરીને ભક્તિ સરિતા વાચકના પાઠકના હૃદયમાં વહેતી કરનાર એ ભક્ત યોગી પણ હતા. સર્વશાસ્ત્રોના જ્ઞાતા, વક્તા, વાદ વિવાદમાં પુરસ્કર્તા આદિ શંકરાચાર્ય એ શાસ્ત્ર યોગી હતા. પ્રજા માત્રના હૃદયમાં ધર્મની ભાવનાને પ્રવાહિત કરનાવામાં સતત કાર્યશીલ એવા એ ધર્મયોગી પણ હતા. સૌથી વિશેષ તો એમનું હૃદય એ બુદ્ધ કે મહાવીરની જેમ યજ્ઞવેદી ઉપર કલ્પાંત કરતા પશુની જે ચીસથી જે કરુણાસભર બની ગયા હતા. પણ ભગવાન શંકરાચાર્યજી તો સંસારના પ્રત્યેક પ્રાણી જે ત્રિવિધ તાપથી પીડાતો એણે જોયો અને એના હૃદય દ્રવી ઉઠ્યું અને એ હૃદયને ઉદ્ગારો એના મુખમાંથી નીકળ્યા છે. નહીં નહીં રક્ષતી ડુંકૃ કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ એવું કહીને એણે વિદ્યા ઉપાસનાની ગોખણપટ્ટી કે ઉદરભરી શાસ્ત્ર પ્રવૃત્તિની એ ઠેકડી ઉડાડી છે. માનવી, તારું સ્વર્ગ તારી પાસે જ છે. એટલું જ નહીં, સ્વયં તું જ છે. એ પરમ તત્વ તું જ છે. એ તત્વમસી મહાવાક્ય કહી અને સર્વ માનવને દુઃખમાંથી મુક્ત કરવા માટેના ભગવાન શંકરાચાર્યજીએ પ્રયાસ કરેલા છે. માટે એ કરુણા યોગી છે. આમ ભગવાન આદિ શંકરાચાર્યજીના જીવનમાં જોઈએ તો એ કર્મયોગી હતા, જ્ઞાનયોગી હતા,
ભક્તિ યોગી હતા, શાસ્ત્ર યોગી હતા, ધર્મયોગી હતા અને કરુણા યોગી પણ એ હતા. પીડ પરાઈ જાણે રે, નરસિંહ મહેતાજી કહે છે સાચા અર્થમાં એમણે સર્વ માનવની પીડાને દૂર કરવા માટેનો ઉપાય બતાવ્યો છે. અને ભગવાન શંકરાચાર્યજી કેવા છે, એક શ્લોકમાં એને બતાવ્યું છે, સ્મૃતિ શ્રુતિ પુરાણાનામ આલયમ કરુણાલયમ નમામિ ભગવત્પાદમ શંકરમ લોક શંકરમ. તો આ ભગવાન શંકરાચાર્યજી એનો જ્યારે પ્રાદુર્ભાવ થયો ત્યારે ભારતની દશા કેવી હતી, ભારત કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. એ સમયે ભારતની પ્રજા જે છે એની દશા ઇતિહાસની આરસીમાં આપણે જોઈએ તો એ અંધકાર યુગમાંથી એ સમયે દેશ પસાર થઈ રહ્યો હતો. દેશની અંદર અરાજકતા ફેલાયેલી હતી. આખા દેશની દયા ખાનાર કોઈ નહોતું. એ સમયે યોગને સ્થાને ભોગ, ત્યાગને સ્થાને સ્વાર્થ, ધર્મના સ્થાને ધતિંગ, જ્ઞાનના સ્થાને અજ્ઞાન, શ્રદ્ધાના સ્થાને અંધશ્રદ્ધા, કરુણાને સ્થાને ક્રૂરતા, પ્રેમના સ્થાને મોહ, કર્મયોગના સ્થાને જડતા, તપના સ્થાને વિલાસ. આમ આવી ખરાબ સ્થિતિમાંથી એ સમયે ભારત દેશ પસાર થઈ રહ્યો હતો. એવા સમયે આ મહામાનવ આદિ શંકરાચાર્યજીનો પ્રાદુર્ભાવ થયો. કહેવાય છે એવું કે શંકરાચાર્યજીના જીવન ચરિત્ર શંકર દિગ્વિજય નામના એક ગ્રંથમાં એમનું આખું જીવન ચરિત્ર બતાવ્યું છે, જેમાં આદિ શંકરાચાર્યજીના માતા પિતા વગેરેની માહિતી છે. ભારતના દક્ષિણ ભાગમાં, જે દક્ષિણ ભારતમાં કેરળ રાજ્ય છે, કેરળ રાજ્યમાં વૃષાદી પર્વત ઉપર પૂર્ણા નદી આવેલી છે અને એ પૂર્ણા નદીના પવિત્ર કાંઠે કાલટી અથવા કાલડી એ ગામ છે, જે ગામમાં વિદ્યારાજ નામના પવિત્ર બ્રાહ્મણ નિવાસ કરતા હતા. એમને ત્યાં શિવગુરુ નામનો પુત્ર થયો. શિવગુરુ બુદ્ધિમાન છે, તેજસ્વી છે, અનેક ગુણોથી એ સંપન્ન છે. વેદ અને વેદાંગના સઘળા શાસ્ત્રોનું અધ્યયન એણે વિધિપૂર્વક ગુરુ પાસે બેસીને એણે પ્રાપ્ત કરેલું છે. આવા એ શિવગુરુ, જેમને બ્રહ્મચર્ય આશ્રમમાંથી જ સીધા સંન્યાસાશ્રમમાં જવાની ઈચ્છા હતી, પરંતુ ગુરુજીનો આદેશ હતો કે તમે ગૃહસ્થાશ્રમને સ્વીકારો. એટલે શિવગુરુએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો અને એમની પત્ની જે સતી એનું નામ છે, શિવગુરુનું વિધિપૂર્વક આ સતી સાથે લગ્ન થયું. એ સતીનું બીજું નામ આર્યંબા પણ છે. આ શિવગુરુ અને આ સતી બંને સુંદર હતા. વસ્ત્રોથી એ સુસજ્જ રહેતા. સુંદર એની દંત પંક્તિ પણ હતી. સુંદર અલંકારો અને વિકસિત કમળ જેવા રમણીય મુખને ધારણ કરનારા બંને પતિ પત્ની ભગવાન શિવના, પાર્વતીના એ અનન્ય ભક્ત હતા. ઉત્તમ પ્રકારનું આવું એ સુખ ભોગવતા હતા. ઘણા મોટી ઉંમર સુધી એમને કોઈ સંતાન નહોતું. એ સર્વજ્ઞ હતા, સર્વગુણ સંપન્ન હતા, ધનથી યુક્ત હતા, છતાં પણ એને સંતાનનું સુખ નહોતું. એક વખત એ પતિ પત્ની એ કલ્પવૃક્ષ સમાન ભગવાન શિવની આરાધના કરવાનો એણે નિર્ણય કર્યો અને શિવગુરુએ ભગવાન શિવજીને તપથી પ્રસન્ન કર્યા. ભગવાન શિવજી એને સ્વપ્નમાં આવીને દર્શન આપીને એવું કહ્યું કે તારે ત્યાં સર્વગુણ સંપન્ન, સર્વજ્ઞ પણ અલ્પાયુષ્ય એવો પુત્ર જોઈએ છે કે એનાથી ઉલટો કે જે
ગુણ રહિત છે, લાંબુ જીવનાર અનેક પુત્ર આપું. ત્યારે શિવગુરુએ કહ્યું કે અલ્પ આયુષ્યવાળો સર્વગુણ સંપન્ન સર્વજ્ઞ વિદ્યાથી યુક્ત એવા પુત્રની મને ઈચ્છા છે. અને શિવજી ભગવાને કહ્યું કે તારી ઈચ્છા મુજબ તને પુત્રનો પ્રાપ્તિ થશે. બંને પતિ પત્ની સંતુષ્ટ થઈને ઘરે પાછા પધાર્યા. યોગ્ય સમયે એમને ત્યાં શુભ મુહૂર્તમાં વૈશાખ સુદ પાંચમને દિવસે એક અત્યંત તેજસ્વી બાળકનો જન્મ થયો. અને એ બાળકનું મુખ જોતા જ અગ્રયમ ક્ષમા એટલે ઉત્તમ સુખ કુરુતે, ઉત્તમ સુખ પ્રદાન કરનારે લાગ્યા. એટલે અને બીજું કે ભગવાન શિવની કૃપાથી એની પ્રાપ્તિ થઈ છે, એનો જન્મ થયો છે, માટે એનું નામ એણે શંકર રાખ્યું. શમ કુરુતે એટલે જે કલ્યાણ કરે છે, સુખ કરે છે, એનું નામ છે શંકર. અને શંકરની કૃપાથી પ્રાપ્ત થયા છે, માટે એનું નામ શંકર રાખ્યું. હવે આ શંકરાચાર્યજીનો જન્મ થયો ત્યારે એમના શરીરના અંગો ઉપર શુભ ચિહ્નો પણ જોવા મળ્યા હતા. કે એમના માથા ઉપર ચંદ્રનું, લલાટમાં નેત્રનું અને બંને હાથ ઉપર ત્રિશુલનું ચિહ્ન જોવા મળતું હતું. અને એનો વર્ણ સ્ફટિક જેવો શ્વેત હતો. આથી લોકો એને શંભુ પણ કહેતા. અને બાળક કુશળ રાજનીતિવાળા રાજાની રાજલક્ષ્મીની જેમ, વ્યસનથી મુક્ત એવા વિદ્વાનની વિદ્યાની જેમ, શરદ ઋતુના ચંદ્રની કાંતિની જેમ એ પોતાના માતા પિતાના સંતોષને સાથે એને વધવા લાગ્યો, એ વૃદ્ધિ થવા લાગી. બાળક શંકરના પિતા શિવગુરુ એ નાના હતા ત્યારે જ એમનું અવસાન થયું. 3 વર્ષની વયના હતા એ સમયે શિવગુરુનું અવસાન થયું. બાળક શંકરના ઉછેરની સંપૂર્ણ જવાબદારી માતા આર્યંબા ઉપર આવી. બીજું નામ છે સતી. 5 વર્ષના થયા ત્યારે માતાએ એને ઉપનયન સંસ્કાર આપ્યો અને ગુરુને ત્યાં અભ્યાસ માટે મોકલ્યા. બાળક વયમાં નાનો હતો પણ પ્રતિભામાં પહાડ જેવા ઊંચા હતા. એવું ગુરુએ જોયું અને આશ્ચર્યચકિત થઈ ગયા. સહાધ્યાયનું એની સાથે સહપઠન કરવાનું કોઈનું ગજું પણ હતું નહીં. અને ગુરુને એવું થતું કે આને હું શું ભણાવીશ, આ તો બધું ભણીને આવેલો છે. અલ્પકાળમાં એણે અનેક શાસ્ત્રોનું અધ્યયન બાળ શંકરે કરી લીધું. જાણે પૂર્વજન્મની વિદ્યા લઈને જ આપમેળે જેની અંદર સ્ફુરિત ન થતી હોય એવું થયું. બ્રહ્મચર્ય આશ્રમમાં ગુરુને ત્યાં રહેતા હતા ત્યારે એક પ્રસંગ બને છે કે બાલ્યાવસ્થામાં અધ્યયન કરતી વખતે એકવાર બાળક શંકર કોઈકને ત્યાં, એટલે કે દરિદ્ર એવી બ્રાહ્મણીને ત્યાં એ ભિક્ષા માટે ગયા. હવે બાળકનું મુખ તેજસ્વી જોયું અને ગૃહિણી એના ઉપર પ્રભાવિત થઈ ગઈ અને એના તેજને જોઈને એના ઉપર એ વરસી પડી. અને પણ એના વરસવામાં આ દરિદ્રતા આડે આવી. ઘરમાં કંઈ જ ન મળ્યું કે હું શું આપું આને. પણ શોધખોળ કરતા અંતે એને એક સુકાયેલું આંબળું મળ્યું અને ઉત્સાહપૂર્વક એ આંબળું આ બાળ સંન્યાસ બાળક એવા શંકરની જોડીમાં એણે ભિક્ષા રૂપે પીરસ્યું. પોતે અકિંચન છે અને કંઈ આપી શકતી નથી. એનો વસવસો માતાના હૃદયમાં આ બાળ શંકરે જોયો અને ભિક્ષા આપતા આપતા એની આંખમાં આંસુ આવી ગયા કે મારી પાસે કંઈ છે નહીં, હું શું આપી શકું. એટલે બાળ શંકરને કરુણા ઉપજી અને એમણે એ જ સમયે ત્યાં લક્ષ્મીજીની સ્તુતિ કરી અને કનકધારા સ્તોત્ર, એ સ્તોત્રનું નામ છે કનકધારા.
બાલ્ય વયમાં એમનું પહેલું સ્તોત્ર આ લખાયું. કરુણાને કારણે આ સ્તોત્ર એના મુખમાંથી સરી પડ્યું. અને કહેવાય છે એવું કે ગરીબ બ્રાહ્મણીના ઘરમાં સોનાના આંબળાનો વરસાદ વરસ્યો, એનું દારિદ્ર્યતા દૂર થયું. તો આ ઘટના જે ઘટી છે એ અત્યારે પણ કાલટી નજીક એ સુવર્ણ ગૃહ તરીકે ઓળખાતું આ ઘર જે છે એ અત્યારે પણ એના અવશેષો જળવાઈ રહ્યા છે. ભગવાન શંકર, બાળ શંકરની પીડ પરાઈ જાણવાની શક્તિ અને ભાંગવાની ભક્તિ અહીંયા આપણને એના દર્શન થાય છે. બાળક શંકરની વાણી એ અદ્ભુત હતી. એવું કહેવાય છે કે શંકર દિગ્વિજયમાં માધવાચાર્યજી એવું લખે છે કે શંકરાચાર્યની વાણીને મધે પોતાની મધુરતા વેચાતી આપી, દ્રાક્ષે આનંદની ભેટ આપી, દૂધે તેને પાત્રમાંની તેમાં સ્થાપી, શેરડીની મધુરતા આ વાણીએ તેને હરાવીને બળપૂર્વક જીતી લીધી, અને અમૃતને પોતાની મધુરતા કોઈ ચોરી જશે એ ડરથી શંકરાચાર્યજીની વાણીમાં થાપણ તરીકે એ મૂકી. તો આથી આ વાણીની માધુર્યની અત્યંત અદ્ભુત એવી સમૃદ્ધિ બીજે ક્યાં જોવા મળી શકે. એક પ્રસંગ બીજો એમના જીવનમાં બનેલો. આદિ શંકરાચાર્યજીના જીવનમાં એક સુપ્રસિદ્ધ પ્રસંગો અનેક બનેલા છે. એમાંનો એક પ્રસિદ્ધ પ્રસંગ છે કે માતાની સાથે જ્યારે એ નદીએ સ્નાન કરવા જતા ત્યારે વૃદ્ધ માતા એક વખત એ બેશુદ્ધ થઈને પડી ગયા. ત્યારે શંકરાચાર્યજીને આ પૂર્ણા નદીને પ્રાર્થના કરી કે તમે મારી માને ઉપર ઉપકાર કરવા માટે મારા ઘર પાસેથી વહો. એટલે એમણે પૂર્ણા નદીનું વહેણ આખું બદલ્યું. ભગવાન એણે પ્રાર્થના કરી, નદીએ વહેણ બદલ્યું, એના ઘર પાસેથી વહેવા લાગ્યા. હવે એક વખત એ માતા સાથે નદીમાં સ્નાન કરવા માટે ગયા. નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં માતા કિનારા ઉપર હતી, બાળક શંકર પાણીમાં હતા. એ વખતે ભીમકાએ એક મગરમચ્છ ત્યાં આવ્યો અને બાળક શંકરનો પગ પકડ્યો, પાણીમાં એને ખેંચવા લાગ્યો. બાળ શંકરે ચીસ પાડી, બચાવો બચાવો. એણે પ્રયત્ન તો બહુ કર્યા પણ મગરની પકડમાંથી છૂટી શકાય એવું હતું નહીં. આ સંસારરૂપી મગરમાં જાણે એ પકડાયેલા હતા અને બધા પ્રયત્નો નિષ્ફળ થયા. ત્યારે માને એણે કહ્યું કે હે માં, જો તું મને સંન્યાસી થવાની રજા આપીશ તો આ મગરમચ્છ મારો પગ છોડી દેશે. માતાએ વિચાર્યું કે આ મગરમચ્છ એને પકડીને મારી નાખશે, ખાઈ જશે, એના કરતાં હું એને સંન્યાસ થવાની રજા આપું, મારો બાળક તો જીવતો રહેશે. અને માએ એને સંન્યાસી થવાની રજા આપી. તો અને એ જ સમયે એવું થયું ચમત્કાર કે મગરમચ્છે એનો પગ છોડી દીધો. બાળકનો બચાવ થયો. આ પ્રસંગ બાળક શંકર ફક્ત 8 વર્ષની ઉંમરના હતા ત્યારે બન્યો હતો. અને અદ્ભુત પ્રસંગને પરિણામે આ બાળક શંકરને આટલી નાની કાચી ઉંમરે સંન્યાસની દીક્ષા માટે અનુમતિ મળી. હજી તો સમજણ એટલી નહોતી અને એના આનંદનો પાર ન રહ્યો. એ ખૂબ આનંદિત થયા, માતાની મંજૂરી મળી. હવે બાળક શંકરને યોગ્ય ગુરુની તલાશ હતી. એટલે કેરળમાં તો ક્યાંથી મળે. આથી 8 વર્ષના કોમળી વયના આ બાળક, પાકટ બુદ્ધિના બાળ શંકરે સાહસ કર્યું. હતો બાળક, કોમળી વય હતી પણ બુદ્ધિ પાકટ હતી, અને એણે સાહસ કર્યું. હાથમાં દંડ લઈ અને પૂર્ણા નદીના એ નદી નાળા જંગલો રાજમાર્ગ ખૂંદતા એ દક્ષિણમાં કેરળના છેક પૂર્ણા નદીના કાંઠેથી આરંભેલી આ યાત્રા ઉત્તરમાં નર્મદા સુધી એ પહોંચી ગયા. પુણ્ય સર્વત્ર નર્મદા. નર્મદાના સંદર્ભમાં એવું કહેવાય છે કે હંમેશા એ પુણ્ય અપાવનારી આ નદી છે.
અને એ નદીના કિનારે આદર્શ ગુરુ સ્વામી ગોવિંદપાદની એને પ્રાપ્તિ થઈ. બાળક શંકરે નમન કર્યું. ગુરુ ગોવિંદપાદે એને પ્રશ્ન કર્યો, તું કોણ છે? ત્યારે ઉત્તરમાં મેધાવી બાળક ગુરુને આશ્ચર્યચકિત કરતો હોય એમ બોલે છે, ના હું ભૂમિ છું કે ના જળ, નથી હું તેજ કે નથી વાયુ, નહીં વળી આકાશ કે ન તેનો ગુણ, ઇન્દ્રિયો હું નથી કે નથી હું મન, બસ હવે બાકી રહેનારો એ કેવળ શિવ હું છું. શિવ કેવલોયમ. અને આ પ્રમાણે ઉત્તર સાંભળી અને ગુરુજી ખૂબ પ્રસન્ન થયા. બાળક શંકરને શિષ્ય રૂપે એણે સ્વીકાર્યા. અભૂતપૂર્વ ગુરુ અને અદ્ભુત શિષ્યનો સમાગમ એવી ધન્ય ઘડીએ થયો કે પરિણામે સમગ્ર સંસાર ધન્ય બની ગયો. ગુરુ સેવા, પ્રણિપાત અને પરિપ્રશ્ન દ્વારા બાળક શંકરે બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસેથી આમૂલ જ્ઞાનનું આકંઠ પાન કર્યું. અને ગુરુએ એમને પ્રાચીન ભારતીય વૈદિક પરંપરા અનુસાર સંન્યાસ દીક્ષા આપી અને ભગવતપાદ એવું નામ આપ્યું. એટલે સંન્યાસી નામ છે, ભગવતપાદ એનું નામ છે. અને વેદાંતના સારભૂત સિદ્ધાંતોને વ્યક્ત કરતા 4 મહાવાક્યોનો ઉપદેશ પણ એમને કર્યો. પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ. આ 4 મહાવાક્યોને પોતાના તત્વજ્ઞાનના મંદિરના 4 આધાર સ્તંભો બનાવ્યા અને એની ઉપર જાણે સમગ્ર વિચારધારાની ઇમારત ભગવાન શંકરાચાર્યજીએ ચણી. એક વખત ગુરુકુળમાં રહેતા હતા ત્યારે એક ઘટના ઘટી. નર્મદા કિનારો એ રહેતા હતા. નર્મદા માટે બાળક શંકરના હૃદયમાં જેમ જેમ પ્રેમ જાગ્યો તેના પરિણામે એક સ્તોત્ર લખ્યું, નમામિ દેવી નર્મદે. અને એ ધ્રુવ પંક્તિ ધરાવતું અદ્ભુત ગેય એ સ્તોત્ર નર્મદાષ્ટકમ આપણને મળ્યું. અને ગુરુ અષ્ટકની રચના પણ એમણે ત્યાં ગુરુકુળમાં રહીને કરેલી છે. એકવાર નર્મદાજીમાં ભારે પૂર આવ્યું. એ વિફરી ગાંડીતુર બની, કિનારાઓને ઉજાડતી, વૃક્ષોને વહાવતી, નાના મોટા ઘરોને ઉખાડતી, ખેતરોને ડુબાડતી, પ્રાણીઓને તાણી જતી, માણસોને ત્રાહિમામ ત્રાહિમામ પોકારાવતી, જાણે કે સર્વનાશ વેરતી એ ધસમસતી રહી. અને કિનારે ઉભેલા શંકરે આ જોયું અને જોતામાં આ ગાંડી થયેલી નદી જો અહીં છેક ધસી આવશે તો પોતાના ગુરુ અને આખા આશ્રમને એ પોતાની ગોદમાં સમાવી લેશે. આ પ્રસંગે સમાધિમાં રહેલા ગુરુનું શું થશે એવી એમને ચિંતા થઈ. અન્ય શિષ્યો પણ ચિંતા કરતા હતા. પણ આ ભગવાન શંકરાચાર્યજી બાળ એવા યોગીઓના યોગી એવા શંકરાચાર્યજીએ એક ઘડો લીધો, એને અભિમંત્રિત કર્યો અને ગુરુની ગુફાની આગળ એને મૂકી દીધો. અને પેલો ધસમસતો સર્વનાશ વેરતો નર્મદાનો સઘળો પ્રવાહ આ ઘડામાં સમાઈ ગયો. અગત્યની અંજલિમાં જેમ સાગર સમાઈ ગયો તેમ ગુરુદેવ સમાધિમાંથી જ્યારે જાગ્યા ત્યારે એમણે આ વાત જાણી. તરત એમણે શંકરને કાશીમાં જવાની અને ભગવાન વિશ્વનાથના ચરણોમાં બેસીને ભાષ્ય લખવાની પ્રેરણા આપી. અહીં તેઓએ એક કથા કહી જે તેમને હિમાલયમાં દેવયજ્ઞમાં પધારેલા મહર્ષિ વ્યાસે કહી હતી. મહર્ષિ વેદવ્યાસજીએ શું કહ્યું હતું ગોવિંદપાદને? તો કે જે વ્યક્તિ નદીના અત્યંત ઉભરાયેલા જલ સમૂહને એક ઘડામાં ભરી દેશે તે મારા બ્રહ્મસૂત્ર ઉપર યોગ્ય ભાષ્ય લખી શકશે. આ વાત એને યાદ આવી કે આ શિષ્ય મારો છે અને
એટલે એમને કાશીમાં જવા માટે કહ્યું. હવે કાશી ગમન ગુરુવર્યની આજ્ઞા લઈ અને બાળશંકરે થોડાક મિત્ર સંન્યાસીઓ સાથે નર્મદા કિનારેથી કાશીની યાત્રા આરંભી. માર્ગમાં જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં સત્સંગ કરતા હતા, ચર્ચા વિચારણા કરતા હતા, ગોષ્ઠીઓ રચાતી હતી, પરિસંવાદો થતા હતા, વાદ વિવાદ સર્જાતા. વધુ તો શું, માર્ગે માર્ગે રસ્તે રસ્તે નિર્મળ બ્રહ્મવેતાઓનો સમૂહ જે છે એ સમૂહે સમૂહે તત્વની ચર્ચાઓ થાય છે અને ચર્ચામાં તત્વબોધ થાય છે અને એ બોધમાં ભગવાન શિવ પ્રકાશે છે. માર્ગે માર્ગે નિર્મલમ બ્રહ્મ વૃંદમ વૃંદે વૃંદે તત્વચિંતાનુવાદઃ વાદે વાદે જાયતે તત્વબોધઃ બોધે બોધે ભાસતે ચંદ્રચૂડઃ. આ રીતે બાળક શંકરની યાત્રા નર્મદાથી કાશીમાં પહોંચી. મણિકર્ણિકા ક્ષેત્રમાં એણે નિવાસ કર્યો. ગંગામાં સ્નાન અને નિત્ય વિશ્વેશ્વરનું દર્શન એ ક્રમ અપનાવ્યો. અધ્યયન અને અધ્યાપન એમના શ્વાસોશ્વાસની બની ગયું. એક વખતનો પ્રસંગ છે. બપોરનો સમય હતો. શિષ્ય સમુદાય સાથે ભગવાન શંકર ગંગા તટ ઉપર જઈ રહ્યા હતા. સામે 4 ડાઘિયા કૂતરાઓથી ઘેરાયેલો કોઈક ચાંડાળ જઈ રહ્યો હતો, રસ્તામાં ઊભો હતો. ત્યારે શંકર તેમને એકથી વધી વાર ખસી જવાનું કહ્યું, ગચ્છ ગચ્છ. પણ ખસી જવાને બદલે પેલો ચાંડાળ ઉત્તર આપે છે કે આપ તો અદ્વૈત વાદનો ઉપદેશ કરી રહ્યા છો, સ્વયં સંન્યાસી છો અને મને ખસવાનું કહો છો. તમે અદ્વૈત તત્વને પામ્યું હોય એવું જણાતું નથી. જ્યારે જગતના કણ કણમાં બ્રહ્મ તત્વ વ્યાપ્ત છે ત્યારે કોણ કોને છોડીને ક્યાં જાય? આપ પવિત્ર બ્રાહ્મણ અને હું અપવિત્ર ચાંડાલ છું એવી આપની ભાવના જ દુરાગ્રહ છે. આ વાક્ય સાંભળ્યા ચાંડાલના મુખમાંથી અને શંકરને આશ્ચર્ય થયું અને એના મુખમાંથી એ સમયે સ્તોત્ર સરી પડ્યું, મનીષા પંચકમ. એ રચના આપણને ત્યાં પ્રાપ્ત થઈ કે જેને આ સર્વત્ર બ્રહ્મ વસી રહ્યું છે એવી ભાવના જેની દ્રઢ થઈ ગઈ હોય, એ ચાંડાલ હોય કે બ્રાહ્મણ હોય, એ મારો ગુરુ છે. આવું સુંદર મજાનું સ્તોત્ર એ કાશીમાં એ રહ્યા ત્યારે પ્રગટ થયું. બીજું એક સ્તોત્ર છે ભજ ગોવિંદમ. એ પણ કાશી વારાણસીમાં ગલીઓમાં જ્યારે સંન્યાસી વૃંદ સાથે શંકર ઘૂમતા હતા ત્યારે કાશી એટલે તો વિદ્યાનું ધામ. ત્યાં ઘેર ઘેર પાઠશાળાઓ ચાલે, પંડિતોનો ટોટો નહીં અને વિદ્યાર્થીઓ એ જ પંડિતોની મૂડી. વ્યાકરણ, ન્યાય, મીમાંસા, વેદાંત વગેરે શાસ્ત્ર અધ્યયન ત્યાં થાય. એવામાં એક પ્રસંગ એવો બન્યો કે એક વૃદ્ધ માણસ વ્યાકરણનું સૂત્ર ગોખે છે, ડુંકૃઈ કરણે. અંતિમ સમય નજીક છે. એ સમયે આ બાળક જે છે એ 6 વર્ષનો બાળક પણ આ રટણ એટલે એવું કહે છે કે અભ્યાસ વારંવાર કરવો જોઈએ. કારણ ત્રિપાક્ષિક વિદ્યા છે. પુનરાવર્તન ન કરો તો 3 પક્ષમાં એટલે કે 45 દિવસમાં બધું ભૂલાઈ જાય. એટલે આ રટણ કરતો હતો. પણ અંતિમ સમયે વ્યાકરણ શીખવા બેસતો હતો. માટે એમના મનમાંથી આ વૃદ્ધને માટે એક ઉદ્ગાર સરી પડ્યો અને એ સ્તોત્ર રૂપે પ્રગટ થયું. અને આપણે એ જાણીએ છીએ, એની એક પંક્તિ આપણે બોલીશું, ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે સંપ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતિ ડુંક્રૈ કરણે.
ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. કે હે મૂઢમતે, ગોવિંદનું ભજન કર, ગોવિંદનું ભજન કર. અંત સમયે આ વ્યાકરણ તારું રક્ષણ કરશે નહીં. યુવાવસ્થામાં વ્યાકરણ શીખવું જોઈએ, કારણ કે શાસ્ત્રો એમાં છે, પણ અંતિમ સમયે તો તારે ગોવિંદનું ભજન કરવું. કાશીમાંથી બદ્રિકાશ્રમ તરફ પ્રયાણ થાય છે. હવે આચાર્ય બાળ શંકર યતિ બન્યા પછી બદ્રીનારાયણ પધાર્યા. ત્યાં એકવાર એક વૃદ્ધ બ્રાહ્મણ આવીને એની સાથે શાસ્ત્રાર્થ કર્યો. બ્રહ્મસૂત્રનું એક સૂત્ર છે 3.1.1, એના ઉપર ચર્ચા થઈ. પેલા વૃદ્ધ બ્રાહ્મણે સંતુષ્ટ થઈ અને પોતાનું મૂળ સ્વરૂપ પ્રગટ કર્યું. એ વૃદ્ધ બ્રાહ્મણ એ બીજા કોઈ નહોતા, સાક્ષાત એ વેદવ્યાસજી હતા, જે બ્રહ્મસૂત્રના રચયિતા બાદરાયણ મહર્ષિ વ્યાસ હતા. એ પ્રસન્ન થયા. અદ્વૈતવાદનો પ્રચાર કરવાનું એ શંકરાચાર્યજીને સોંપ્યું. એમનું આયુષ્ય 16 વર્ષનું ત્યાં પૂરું થતું હતું, પણ એમને વધારીને એમણે 32 વર્ષનું કરી આપ્યું. હવે બદ્રિકાશ્રમ પાસે વ્યાસ ગુફા છે, અને એ વ્યાસ ગુફામાં ત્યાં 11 વર્ષની વયે પહોંચેલા શંકરે 5 વર્ષ સુધી નિવાસ કર્યો. નિવાસ કર્યો એ સમય દરમિયાન ઉપનિષદો ઉપર, બ્રહ્મસૂત્ર ઉપર, ભગવદ્ ગીતા ઉપર એમણે ભાષ્યો રચ્યા. પરિણામે બદ્રિકાશ્રમમાં જ શંકર યતિ તરીકે પ્રવેશેલા હતા, અને એ હવે આચાર્ય બની ગયા. ઉપયુક્ત ગ્રંથ એટલે કે પ્રસ્થાનત્રય ઉપર જે ભાષ્ય લખે એ આચાર્ય બને. આચાર્યની પદવી કોને મળે? તો કે બ્રહ્મસૂત્ર, ઉપનિષદો અને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર જે ભાષ્ય લખે એ આચાર્ય બને. અને યતિમાંથી હવે ભગવાન શંકરાચાર્યજી આચાર્યનું પદ એને મળ્યું. અને જ્યોતિર્મઠની એણે સ્થાપના કરી. બદ્રીનારાયણમાં આદિ શંકરાચાર્યજીનો વાસ હતો. એ સમયે એની સાથે એનો દ્રઢ ભક્ત શિષ્ય સનંદન પણ એની સાથે હતા. એ નર્મદાજીથી પણ સાથે આવેલા હતા, અને આચાર્યને એ ગુરુ માનતા હતા. અને એમની પાસે બેસીને એણે ભાષ્યોનું અધ્યયન કરેલું છે, એમની સેવા પણ કરેલી છે. એક વખત એ અલકનંદા નદીને સામે કિનારે સેવા માટે ગયા, અને એ સમયે શંકરાચાર્યજીએ એમને બૂમ પાડી, અને એ સનંદન જલ્દી જવાના, ફરીને જાય તો વાર લાગે એવું હતું. જલ્દી જવા માટે એણે અલકનંદાના ધસમસતા પ્રવાહની અંદર એક પગ પછી બીજો પગ એમ મૂકતા એ ચાલવા લાગ્યા. પણ ત્યારે એવું થયું કે એ સમયે ત્યાં એક કમળ એના પગની નીચે આવી ગયું. એટલે પદ્મ એટલે કમળ, અને પગ નીચે આવેલું છે, માટે પદ્મપાદ એવું એને નામ આપવામાં આવ્યું. તો પદ્મપાદાચાર્ય એ જગન્નાથપુરીમાં ગોર્ધન મઠની જે સ્થાપના કરી ત્યારે પ્રથમ આચાર્ય તરીકે એ રહ્યા. 4 શિષ્યોમાંના એક શિષ્ય છે પદ્મપાદ આચાર્ય, જે ગોર્ધન પીઠ જગન્નાથપુરીના આચાર્ય છે. બીજા એમના શિષ્યનો એને મેળાપ કેવી રીતે થયો? કુમારીલ ભટ્ટ, અને એના શિષ્ય જે છે એ એમના શિષ્ય બને છે. કુમારીલ ભટ્ટ જે છે એમણે પોતાના શરીરને અગ્નિમાં બાળવાનું પ્રાયશ્ચિત કર્યું હતું. પ્રાયશ્ચિત એટલા માટે કર્યું હતું કે ડાંગરના ફોતરાનો ઢગલો કરીને એની અંદર પોતાના શરીરને ઢાંકીને એ સળગાવીને અગ્નિમાં એ બેસી ગયેલા હતા. એ સમયે શંકરાચાર્યજી ત્યાં પહોંચ્યા અને પોતાના ગ્રંથ જે ભાષ્ય લખ્યા હતા એ એમને વાંચવા માટે આપ્યા. અને વાંચીને એવા એ પ્રસન્ન થયા કે અગ્નિથી જે પીડા હતી એ પીડા ભૂલી અને
એ એના ઉદ્ગારો નીકળવા હતા, વાહ વાહ, સુંદર સુંદર. આવું ભાષ્ય મેં જોયું નથી. ભગવાન શંકરાચાર્યજી એને કહ્યું કે હું આ અગ્નિને ઠારી દઉં, તો એમણે ના કહી કે આ મારું પ્રાયશ્ચિત છે, મેં ગુરુનો અપરાધ કર્યો છે. કારણ કે બૌદ્ધ ધર્મ એટલો બધો ફૂલો ફાયલો હતો કે એને પરાજિત કરવા માટે હું બૌદ્ધ ભિક્ષુનો એક શિષ્ય બની અને બનાવટ કરીને મેં એની પાસેથી વિદ્યા મેળવી છે. એના પ્રાયશ્ચિત રૂપે આપણની પાસેથી એક અક્ષર પણ જેની પાસેથી જાણવા મળે તો એ આપણા ગુરુ કહેવાય. અને એનો મેં અપરાધ કર્યો કે એને જ પરાજિત કરવા માટે એની વિદ્યાનો ઉપયોગ કર્યો. એટલા માટે હું શરીરને અગ્નિમાં આ પ્રાયશ્ચિત કર્મ કરી રહ્યો છું. પણ કુમારીલ ભટ્ટે આદેશ આપ્યો કે તમે નર્મદા કિનારે માહિષ્મતી નગરી છે ત્યાં જાઓ અને ત્યાં મારો શિષ્ય જે છે મંડન મિશ્ર, એની સાથે તમે આ ચર્ચા કરજો. એટલે કુમારીલ ભટ્ટની આજ્ઞા મેળવી અને ભગવાન શંકરાચાર્યજી નર્મદા કિનારે માહિષ્મતી નગરીમાં આવ્યા. મધ્યાહનનો સમય હતો. મંડન મિશ્રનું ઘર એ પૂછે છે ક્યાં છે મંડન મિશ્રનું ઘર, તો ઉત્તરમાં દાસીઓએ એને જવાબ દીધો, સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ કિરાંગના યત્ર ગિરમ ગિરંતી. કે જ્યાં વેદ સ્વતઃ પ્રમાણ છે કે પરતઃ પ્રમાણ છે, એમ એના બારણામાં રહેલી પાંજરામાં પુરાયેલી મેનાઓ જ્યાં વાણી બોલતી હોય એ ઘર મંડન મિશ્રનું છે. કર્મ ફળ આપે છે કે ઈશ્વર ફળ આપે છે એવું જ્યાં બારણામાં પુરાયેલી મેનાઓ વાણી બોલતી હોય એ ઘર મંડન મિશ્રનું છે. જગત નિત્ય છે કે જગત અનિત્ય છે એ પાંજરામાં પુરાયેલી મેનાઓ બોલતી હોય એ ઘર મંડન મિશ્રનું છે. એટલે ટૂંકમાં જેના ઘરના મેના અને પોપટ પણ વેદાંતના ગહન સિદ્ધાંતોની ચર્ચા કરતા હોય એ પંડિત મંડન મિશ્રનું ઘર છે. એને મંડન મિશ્રના ઘરની પાસે આવ્યા ત્યારે મંડન મિશ્ર એ ઘરનો દરવાજો બંધ હતો, કારણ કે પોતાના પિતાનું શ્રાદ્ધ એ કરી રહ્યા હતા. અયોગ્ય વ્યક્તિ ઘૂસી ન જાય એટલા માટે એણે દરવાજો બંધ રાખ્યો હતો. શંકરાચાર્યજીએ આ દરવાજો બંધ જોઈ પણ એમને મળવાની બહુ તત્પરતા હતી એની સાથે, અને એટલા માટે યોગ બળે એ એના ઘરમાં પ્રવેશ કર્યો. અને જેવો પ્રવેશ કર્યો અને એ સંન્યાસીને આવેલા જોઈ, આગમનની સંમતિ નહોતી એટલે મંડન મિશ્રને ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં એ શંકરાચાર્યજીને ક્રોધે ભરાયેલ, એક ક્રોધે ભરાયેલ છે ને બીજા શાંત છે, એ બંને વચ્ચે ગરમા ગરમ શબ્દોની આપ-લે થઈ. મંડન મિશ્ર ગુસ્સામાં પૂછે છે, કૂતો મુંડી, મારા ઘરના દરવાજા બંધ હતા અને આ મુંડાયેલો સંન્યાસી ક્યાંથી આવ્યો? ત્યારે શાંતિથી શંકરાચાર્યજીએ ઉત્તર આપ્યો, આગલાત મુંડી. આગલાત એટલે કૂતો મુંડીનો અર્થ જવાબ આપ્યો. આગલાત એટલે ગળા સુધી જેણે મુંડન કરાવેલું છે. એટલે સંન્યાસીએ ગળાથી ઉપરના એટલે કે દાઢી મૂછ માથાના વાળ મુંડાવી નાખવા જોઈએ. એટલે કે છે ગલાત મુંડી. ક્યાંથી આવ્યો મુંડી? તો કે ગલાત મુંડી. આવો ઉત્તર આપ્યો. વધારે ક્રોધ આવ્યો એને, તો કે છે પંથા તે પૃચ્છે તે મયા, હું તને રસ્તો પૂછું છું કયા રસ્તેથી તું આવ્યો? તો કે કિમ આહ પંથાહ, માર્ગે શું જવાબ આપ્યો? ત્યારે કે છે ત્વન માતા મુંડે ત્વયાહમ. ત્યારે વધારે ભભૂકી ઉઠેલા ક્રોધમાં મંડન મિશ્રે કહ્યું, તારી માં કેવી છે? તો કે માથું મુંડાવેલી છે, એટલે કે વિધવા છે. તો શંકરાચાર્યજીએ સ્વસ્થતાપૂર્વક આપ્યું, તથા એ વહી, કે તે પ્રમાણે જ છે, એમાં કંઈ જુદું નથી. તો આ રીતે એ બંને વચ્ચે ચર્ચા ચાલતી હતી. ત્યારે પછી એવું છે કે વેદવ્યાસજીએ, કદાચ એ જ છે, એ એમને રોક્યા
અને એનું આગતા સ્વાગતા કરવાનું કહ્યું. એટલે મંડન મિશ્રએ એની આગતા સ્વાગતા કરી અને ભિક્ષા માગવાનું કહ્યું, ભિક્ષા આપવાનું કહ્યું. તો મંડન મિશ્રએ એની પહેલા પાદ પૂજા કરી અને પછી ભિક્ષા, તો ભિક્ષામાં એણે માગ્યું કે મને શાસ્ત્રના વાદની ભિક્ષા જોઈએ છે. એટલે શાસ્ત્રાર્થ કરવો છે, અને શાસ્ત્રાર્થ કરવા માટે કોઈકને તો ન્યાયાધીશ તરીકે નિમવા પડે. એટલે શંકરાચાર્યજી અને બંને વચ્ચે જ્યારે આ ચર્ચા થઈ ત્યારે એના પત્નીને આ ન્યાયાધીશ તરીકે ઉભય ભારતી એનું નામ છે, એમને એ શાસ્ત્રાર્થનો નિર્ણય કરવા કહ્યું. ઉભય ભારતીએ બંનેના ગળામાં પુષ્પની માળા દરરોજ પહેરાવે. જેના પુષ્પની માળા કરમાઈ જાય એ હારી જાય, એ એની હાર થઈ એવું સમજાય. હવે દરરોજ આ પ્રમાણે એ પતિને ભોજન કરવા પધારવાનું કે અને શંકરને એ ભિક્ષા માટે કે. પણ આ રીતે શાસ્ત્રાર્થ ઘણા દિવસો સુધી ચાલ્યો અને શાસ્ત્રાર્થ ગહન શાસ્ત્રાર્થ થયેલો છે. અને એ જાણવા માટે શંકર દિગ્વિજય નામના પુસ્તકમાં એ વિસ્તારથી એ બતાવવામાં આવ્યું છે. પ્રસંગ એવો બન્યો કે એક વખત મંડન મિશ્રના ગળાની માળા સુકાઈ ગઈ, એની હાર થઈ. એ દિવસે ઉભય ભારતીએ બંનેને ભિક્ષા માટે બોલાવ્યા, કારણ કે હવે એના એ પતિ નથી રહ્યા, પરાજય થયો છે. એટલે હવે એના શિષ્ય બન્યા, સંન્યાસીના શિષ્ય સંન્યાસી છે, માટે એને ભિક્ષા માટે આવવા કહ્યું. પણ ઉભય ભારતીજી એવું કહ્યું કે હજી તમે મારા પતિને પૂર્ણ રીતે જીતેલા નથી, કારણ કે હું એનું અર્ધો અંગ છું. મને જ્યારે તમે પરાસ્ત કરશો ત્યારે તમે મારા પતિને પરાજિત થયેલા હું ઘોષિત કરીશ. અને ઉભય ભારતીજીએ એની સાથે શાસ્ત્રાર્થમાં કામશાસ્ત્રના પ્રશ્નો પ્રસ્તુત કર્યા. જો આચાર્ય કામશાસ્ત્રના ઉત્તર આપે તો સંન્યાસીને આ ક્યાંથી આવડે છે એમ પ્રશ્ન થાય, અને જો આવડે છે તો સંન્યાસ અણિશુદ્ધ, પરિશુદ્ધ કે વિશુદ્ધ નથી એવી આળ આવે. એટલે 1 માસનો સમય માગ્યો. પોતે સમાધિમાં સરી ગયા. પોતાના શિષ્યને કહ્યું મારા આ શરીરનું તમે ધ્યાન રાખજો. અને એ સમયે અમૃક નામના રાજાના અવસાન થયું. એના મૃતદેહની અંદર એમણે પ્રવેશ કર્યો યોગ માર્ગે. પરકાયા પ્રવેશ મંત્ર એ જાણતા હતા અને કામ કલાનું પૂર્ણ જ્ઞાન મેળવી અને ઉભય ભારતીજીને પરાસ્ત કર્યા. અને મંડન મિશ્રને પછી વિધિપૂર્વક સંન્યાસ દીક્ષા આપી અને એનું નામ આપ્યું સુરેશ્વરાચાર્ય. પદ્મપાદ એક શિષ્ય હતા, બીજા શિષ્ય બન્યા સુરેશ્વરાચાર્ય. અને એની સાથે એણે દક્ષિણની યાત્રા આરંભી. સુરેશ્વરાચાર્યને શૃંગેરી મઠના આચાર્ય તરીકે સ્થાપિત કર્યા છે પછી. અને હસ્તામલ એને કર્યા છે. બરોબર. આચાર્ય પછી દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા છે. એ સમયે એક ભૈરવ પ્રસંગ બન્યો છે. કાલ ભૈરવ નામનો એક અનુયાયી શંકરાચાર્યજીનો શિષ્ય બની અને ખૂબ સેવાથી એને ભગવાનને પ્રસન્ન કર્યા. અને એણે એની પાસે માગ્યું કે હું એવી ભૈરવને પ્રસન્ન કરવા માટે સાધના કરી રહ્યો છું, અને એ સાધનામાં સર્વજ્ઞ પુરુષનું અથવા તો કોઈ રાજાનું માથું અગ્નિમાં હોમીશ તો મને ઈચ્છેલું ફળ પ્રાપ્ત થશે. કોઈ રાજા તો મને મસ્તક આપે નહીં, તમે મને તમારું મસ્તક આપો તો હું અગ્નિમાં હોમીને ભૈરવને પ્રસન્ન કરું. આદિ શંકરાચાર્યજીએ તો મસ્તક આપવાની હા પાડી, પણ કે મારા શિષ્યો જ્યારે ન હોય ને ત્યારે તું મારું મસ્તક લઈ જજે. ઓલો કાપાલિક તો ખૂબ પ્રસન્ન થઈ ગયો. ભગવાન શંકરાચાર્ય સમાધિમાં હતા એ સમયે પોતાનો સ્વાર્થ સાધવા માટે ત્યાં પહોંચી ગયો, હાથમાં શસ્ત્ર લઈને. પણ બીજી બાજુ પદ્મપાદ
આ વાતની એને જાણ થઈ. એ દોડતા આવ્યા. નૃસિંહ ભગવાનના એ ઉપાસક હતા, એટલે નૃસિંહનો આવેશ આવ્યો એમાં, અને એમણે આ કાપાલિકનો નાશ કરી દીધો. દક્ષિણ ભારતની યાત્રા દરમિયાન શંકરાચાર્યજી એકવાર શ્રીવલ્લી નામના અગ્રહારમાં પહોંચ્યા. અગ્રહાર એટલે જ્યાં બ્રાહ્મણોની વસ્તી પ્રમાણમાં સવિશેષ હતી. આ અગ્રહારમાં 2000 અગ્નિહોત્રી બ્રાહ્મણો રહેતા હતા. એમાં એક પ્રભાકર નામનો ખૂબ દુઃખી બ્રાહ્મણ રહેતો હતો. એમને એક સંતાન હતો, પણ મૂર્ખ સંતાન હતો. એમણે શંકરાચાર્યજી પાસે આવીને પોતાની પુત્રની મૂર્ખતાને રજૂ કરી, ફરિયાદ કરી. બાળકે જળ વ્યવહારની બાબતમાં પ્રશ્ન કર્યો. બાળકે ઉત્તર આપ્યો કે હે ગુરુદેવ, હું જળ નથી, પણ જે દેહ વગેરે જળ છે તે મારા સામીપ્યને કારણે પ્રવૃત્તિ કરે છે. 6 ઉર્મિઓ જે છે, શોક, મોહ, ક્ષુધા, પીપાસા, જરા, મરણ, આ 6 ભાવ વિકારો એ વિનાનું અને કેવળ સુખ સ્વરૂપ જે પદ છે એ હું છું. આ જવાબ સાંભળી અને શંકરાચાર્યજીને લાગ્યું કે આ ઉત્તમ કોટીનો જીવ છે. એણે એના પિતા પાસેથી એને પોતે માગી લીધો, શિષ્ય બનાવ્યો અને એનું નામ હસ્તામલક રાખ્યું. શૃંગેરી પીઠના આચાર્ય તરીકે એને સ્થાપિત કર્યા. આ ત્રીજા એના શિષ્ય થયા. ચોથા એના શિષ્ય છે તોટકાચાર્ય. શૃંગેરી પહોંચ્યા. આ સ્થાન મૈસૂર રાજ્યના તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે. અહીં રહીને શંકરાચાર્યજીએ પોતાના સિદ્ધાંતોનો સારો એવો પ્રચાર આરંભ્યો. ગિરી નામનો એક નિષ્ઠાવાન અને ભક્ત શિષ્ય એમને મળ્યો. નામથી એ ગિરી એટલે કે પર્વત હતો. એટલું જ નહીં, ગુણોમાં પણ એ ગિરી હતો. એ ગિરી જેવો ઉચ્ચ હતો. ગુરુની સેવા એ ખૂબ પ્રેમથી કરતો હતો. અન્ય શિષ્યોની સરખામણીમાં ભણવામાં કાચો પડતો હતો. એક વખત એવું બન્યું કે એ ગિરી ભગવાન શંકરાચાર્યજીના વસ્ત્રો ધોવા માટે એ ગયો. એને આવતા વાર થઈ. બીજી બાજુ ભણવા બેઠેલા બધા શિષ્યો કહે છે કે હવે એને તો ક્યાં ભણવામાં રસ છે, તમે ભણવાનું શરૂ કરાવો. બુદ્ધિશાળી શિષ્યોએ આ પ્રમાણે કહ્યું. શંકરાચાર્યજીને બહુ એના મનોભાવો જાણી ગયા શિષ્યોના. એટલે આ ગિરિની અંદર અદ્ભુત વિદ્યાનો સંચાર કર્યો અહીંયા બેઠા બેઠા. અને નદીએથી એ પાછા ફરતા હતા ત્યારે તોટક છંદમાં એમણે એક સ્તોત્ર લખ્યું. એક જ છંદમાં લખેલું છે. અને આવું તત્વની વાતો કરતા આવેલા આ ગાન કરતા ગિરિને જોયા અને બધા અવાક થઈ ગયા. પછીથી આચાર્ય એનું નામ તોટકાચાર્ય રાખ્યું. પાછળથી એ જ્યોતિર્મઠ બદ્રીનારાયણના જ્યોતિર્મઠના અધ્યક્ષ બન્યા. વાર્તિક સુરેશ્વરાચાર્ય જે છે, સુરેશ્વરાચાર્ય એટલે મંડન મિશ્ર. એ મંડન મિશ્રએ ભાષ્યો ઉપર વાર્તિક લખવાનું એને કહેવામાં આવ્યું. જે મૂળ ગ્રંથમાં વાર્તિક કોને કહેવાય? જે મૂળ ગ્રંથમાં કહેવાયેલી વાતો ન હોય, અયોગ્ય રીતે કહેવાયેલી હોય, એના ચર્ચા વિસ્તારથી કરવામાં આવે, એને વાર્તિક કહેવાય. એટલે ભગવાન ભાષ્યકારના ભાષ્ય ઉપર આ સુરેશ્વરાચાર્યજીએ વાર્તિક લખેલા છે. અને એમની આજ્ઞાથી સુરેશ્વરાચાર્ય તૈત્તરીય ઉપનિષદ ભાષ્ય અને બૃહદારણ્યક ઉપનિષદ ભાષ્ય ઉપર વાર્તિક લખેલા છે. એટલે વાર્તિકકાર તરીકે એ પ્રસિદ્ધિને પામ્યા. અને એમણે શારીરિક ભાષ્ય ઉપર ટીકા લખી. પંચપાદિકા અને ઉત્તર ભાગ વૃત્તિ નામથી એ પ્રસિદ્ધ થયા. કેરળની યાત્રા કરતા હતા એ સમયે એને માતાની યાદ આવી. કારણ કે જ્યારે માતા પાસેથી વિદાય લીધી છે ત્યારે માને વચન આપ્યું છે કે તારા અંતિમ સમયે હું આવીશ. માનો અંતિમ સમય લગભગ નજીક હતો અને ભગવાન શંકરાચાર્યજી એ માની પાસે ઉપસ્થિત થયા. ભગવાન શિવની એણે ભુજંગ પ્રયાત છંદમાં સ્તુતિ કરી. શિવદૂતો માતાને લેવા ઉપસ્થિત થયા
હાથમાં ડમરું, ત્રિશૂળ આવું રૂપ જોઈને માતા ડરી ગઈ. આવું જોયું શંકરાચાર્યજીએ, એટલે ભગવાન શંકરાચાર્યએ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી અને માતાને એને વર્ણવાયેલા પ્રભુનું રૂપ ખૂબ ગમી ગયું એ સ્તુતિમાં. અને મરણ સમયે ભગવાન વિષ્ણુના અત્યંત સૌમ્ય અને આહ્લાદક સ્વરૂપનું ચિંતન કર્યું અને એણે શાંતિથી પોતાનો દેહ છોડી દીધો. શંકરાચાર્યજી સંન્યાસી હતા, એમનાથી અગ્નિને સ્પર્શ ન કરી શકાય. બીજી બાજુ પોતે સંન્યસ્ત લેતા પહેલા માતાને વચન આપી ચૂક્યા હતા, એટલે માતાનો અગ્નિ સંસ્કાર એ કરશે. આથી જે બધા બ્રાહ્મણો હતા જ્ઞાતિના, એ બધા એ વિરોધ કર્યો અને આ તો કે લોકશાસ્ત્ર વિરુદ્ધ છે, આવું તો ન કરાય. પણ માતાને અગ્નિદાહ એણે કોઈ નહોતો એટલે પોતાના વાડામાં માતાને અગ્નિ સંસ્કાર કરાવ્યા અને બધાએ ના પાડી દીધી હતી. પણ શંકરાચાર્યજીએ ત્યારે એ સ્થિતિમાં હાર માને એવા તો હતા નહીં. એણે માતાને આંગણામાં જ ચિત્તા રચી અને પોતાના જમણા હાથનું મંથન કરી અને અગ્નિ પેદા કર્યો અને માનો અગ્નિ સંસ્કાર કર્યો. અને શંકરાચાર્યજી જ્ઞાતિ બંધુઓથી વ્યગ્ર થયા હતા. એને શાપ આપી દીધો, એના મુખમાંથી શાપ નીકળ્યો કે તમે બધા વેદથી બહિષ્કૃત થશો અને તેમને ઘેર સંન્યાસી ભિક્ષા લેવા નહીં આવે અને તમારા ઘરની સમીપમાં જ મળદા તમે બાળશો. એટલે અત્યારે પણ નમુદ્રી બ્રાહ્મણમાં ઘરના વાડામાં અગ્નિ સંસ્કાર કરાય છે. આચાર્યનું આમ વિચાર કરીએ તો અનેક ગ્રંથો એમણે લખેલા છે. એને 3 વિભાગમાં આપણે જોઈ શકીએ: ભાષ્ય ગ્રંથો, સ્તોત્ર ગ્રંથો અને પ્રકરણ ગ્રંથો. આ એમનું ભાષ્ય ગ્રંથમાં ભામતિકાર જે છે એમણે એવું લખ્યું છે કે ભગવાન શંકરાચાર્યજીનું ભાષ્ય કેવું છે? પ્રસન્ન ગાંભીર્યયુક્ત ભાષ્ય છે. એમણે ગીતાજી ઉપર, બ્રહ્મસૂત્ર ઉપર, ઉપનિષદો ઉપર ભાષ્ય લખ્યા. એટલું જ નહીં, સ્તોત્ર ગ્રંથો પણ અનેક લખેલા છે. એમાં આનંદ લહેરી, ગોવિંદાષ્ટક, દક્ષિણામૂર્તિ સ્તોત્ર, દસ શ્લોકી, ચરપટ મંજરિકા સ્તોત્ર, સાધન પંચકમ, મનીષા પંચકમ, હરિમીડે સ્તોત્ર, આવા અનેક સ્તોત્રની રચના પણ એમણે કરેલી છે. પ્રકરણ ગ્રંથોમાં જોઈએ તો અપરોક્ષાનુભૂતિ, આત્મબોધ, તત્વબોધ, અદ્વૈતાનુભૂતિ, ઉપદેશ શાસ્ત્રી, જીવન મુક્ત લહરી, કૌપિન પંચક, આવા અનેક પ્રકરણ ગ્રંથોની પણ એમણે રચના કરી છે. એમણે 4 મઠની સ્થાપના કરી છે. એના આચાર્યની સ્થાપના પણ કરી. પૂર્વમાં જોઈએ તો ગોર્ધન મઠ જગન્નાથપુરી, ત્યાં પદ્મપાદાચાર્યને આચાર્ય તરીકે ઋગ્વેદનો પ્રચાર કરવા માટે નિયુક્ત કર્યા. બીજા છે સુરેશ્વરાચાર્ય, દક્ષિણમાં એને આચાર્ય બનાવ્યા છે. શૃંગેરી મઠના યજુર્વેદનો પ્રચાર પ્રસાર કરવાનું કાર્ય સોંપ્યું છે. હસ્તામલક સામવેદનો પ્રચાર કરે છે. પશ્ચિમની ગાદી શારદાપીઠ દ્વારકા, આપણા ગુજરાતમાં હસ્તામલકાચાર્ય છે. અથર્વવેદનો પ્રચાર તોટકાચાર્યને ઉત્તરમાં જ્યોતિર્મઠ બદ્રીનારાયણ પાસે એને સોંપવામાં આવ્યું છે. આ પ્રમાણે ભગવાન શંકરાચાર્યજીએ 10 નામી સંન્યાસ પરંપરાને પણ સુદૃઢ બનાવી, મંદિરોનો જીર્ણોદ્ધાર કરેલો છે. ભક્તિના ઘણા બધા આચાર્યો ભક્તિનું પણ સ્થાપન કરેલું છે અને અનેક આવા મહાન કાર્ય કરી, જે વિરલ મહાન વિભૂતિ છે કે જેનું કાર્ય આપણે યાદ કરી જ ન શકીએ, અઘરું છે, છતાંય આપણે એને થોડા ઘણા અંશે સમજવાનો પ્રયત્ન કર્યો. 32 વર્ષનું આયુષ્ય એનું પૂરું થાય છે અને આચાર્યનું તિરોધાન, અંતર્ધ્યાન થયા. એની
ચર્ચા છે કે બદ્રીનારાયણ છેલ્લે પધારે છે. બદ્રીનારાયણમાં ત્યાં દત્તાત્રેય ગુફામાં દત્તાત્રેય સાથે વાસ કર્યો અને ત્યાંથી એ કૈલાસ પર્વત પર ગયા. ત્યાં દેવતાઓએ આવીને તેમની લીલા સંકેલી લેવા વિનંતી કરી. આવું માધવના શબ્દોમાં બતાવવામાં આવ્યું છે. શંકર દિગ્વિજય માં માધવ આ પ્રમાણે કહે છે. અને કોઈ એવું કહે છે કે કેદારનાથ પાસેથી પછી એમણે હિમાલયની અંદર પોતાના દેહને એમાં સમર્પિત કરી દીધો. અને આ રીતે એક વૈદિક ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી, પ્રસ્થાપિત કર્યો. અદ્વૈતવાદનો ડંકો વગાડી સૌ વિરોધી મતોનું નિરાસન કરી સમગ્ર ભારતની અંદર પોતાના અજેય, અદ્વિતીય, અભૂતપૂર્વ આધ્યાત્મિક સામ્રાજ્યને પ્રસ્થાપિત કરનાર આ મહાન આચાર્ય માટે આપણે શું કહી શકીએ? ભગવાન શ્રી કૃષ્ણ પછી આ ભૂમિમાં આવી વિરલ વિભૂતિ કેવલ શંકરાચાર્યજી જ છે. અને એના માટે ન ભૂતો ન ભવિષ્યતિ એવું વિધાન કરતા આપણે ગૌરવ અનુભવીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.